કેમ છો મિત્રો? બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલ ડીજે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાડીએથી હું ઘરે પહોંચી ગયો. ઘરે પહોંચીને મેં જોયું તો ખૂબ જ તડકો હતો. તડકાની સાથે સાથે મને ખૂબ જ એવો પરસેવો વળી ગયો હતો અને હું પરસેવેથી રેબઝેબ થઈ ગયો હતો. તો હું વાડીએથી આવીને મારા જૂના ઘરે મારા ભા પાસે હું કુલરની ઠંડી હવા ખાવા માટે આવ્યો હતો. આવીને મેં જોયું તો કુલર તો બંધ પડ્યું હતું. કુલર ચાલુ કરીને હું ઠંડી હવા ખાવા માટે બસ જતો જ હતો. ત્યાં મેં જોયું તો કુલરમાં પાણી તો હતું નહીં. પછી મેં વિચાર્યું કે મારે કુલર તો બંધ કરવું પડશે. ઓ યાર, છતાં મેં કુલર બંધ ન કર્યું અને પછી હું બેસી ગયો ઠંડી હવા ખાવા માટે. પણ ઠંડી હવા તો આવી નહીં. પછી મેં વિચાર્યું કે લાઈને ટાંકીમાં જોઈ આવું તો પાણી હોય તો હું કુલરમાં ભરી દઉં. ટાંકીમાં જોવા જયો ત્યાં ટાંકીમાં પણ પાણી ન હતું. ટાંકીમાં જોતાની સાથે જ ટાંકીના તળિયા ઝાટક થઈ ગયા હતા. પછી મેં વિચાર્યું કે હવે શું, હવે તો ઠંડી હવા આવશે નહીં, હવે શું કરવું? એ વિચારીને હું પાછો કુલર ચાલુ કરીને ઠંડી હવા ખાવા માટે ગયો. આ છે મારા ભા અને ચલમ ફૂંકી રહ્યા છે અને મારા મા રસોઈ બનાવી રહ્યા છે. પછી મેં વિચાર્યું કે લાઈને હું અમારા નવા ઘરે જઈને ગાડી લઈને ત્યાંથી 2 કેન પાણીના ભરી આવું. પાણીના કેન ભરવા માટે મેં મારી ગાડી બહાર નીકાળી અને એ પહેલાં દરવાજો તો ખોલવો જ પડે ને. દરવાજો ખોલીને હું નીકળી પડ્યો મારી ગાડી તરફ. ગાડી સ્ટાર્ટ કરીને હું પહોંચી ગયો અમારા નવા ઘરે જઈને મેં અમારી મોટર ચાલુ કરીને મેં 2 કેન ભરી લીધા પાણીના અને મોટર ચાલુ કરતાની સાથે જ મને પાણી ભર્યું અને મને બહુ જ આનંદ થયો. જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નિકલ. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. પછી હું બંને કેન ગાડી પર પાછળ દોરડાથી બાંધીને લટકાડીને નીકળી પડ્યો. પાણીના બંને કેન જૂના ઘરે લઈને હું અમારા કુલરમાં પાણી નાખવા માટે તૈયાર થઈ ગયો. પાણી કુલરમાં ધીરે ધીરે નાખતો ગયો. A few moments later. એક કેન નાખ્યા પછી બીજું કેન પણ મેં કુલરમાં ઠેલવી નાખ્યું. કુલરમાં પાણી નાખીને હું પાછો કુલર ચાલુ કરવા માટે તો પિન ભરાવવી પડશે. કુલરની પિન ભરવીને ચાપ ચાલુ કરીને હું મારા દાદાજી સાથે ઠંડી હવા ખાવા માટે ખાટલા પર બેસી ગયો અને સરસ મજાની ઠંડી હવા આવી રહી હતી. સાથે સાથે મારા દાદાજી પણ ઠંડી હવા ખાઈ રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરી મળીશું બીજા વ્લોગમાં.